શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે. સરસ મજાનું પોઝિટિવ અને સુંદર વાતાવરણ છે. ભક્તો અલગ અલગ રીતે જળ ચડાવી, દૂધ ચડાવી, ફૂલ, પ્રસાદી આ બધા દ્વારા નાના પ્રકારની ભક્તિ કરી અને ઈશ્વરને રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવા સમયે શિવ અને પાર્વતીજી પૃથ્વી ઉપર પરિભ્રમણમાં નીકળે છે. શિવજી આ બધું જોઈ એકદમ પ્રસન્ન ચિત્તે અને આનંદ વિભોર બની જાય છે. પાર્વતીજીને કહે છે, જોયું સતી, આ મારા ભક્તો કેટલા શ્રદ્ધા અને ભક્તિ ભાવથી મારા મંદિરે આવે છે, પૂજન કરે છે, અર્ચન કરે છે. ખરેખર કહું તો આ માહોલ મને બહુ ગમે છે અને એવું લાગે છે ક્યારેક તો કૈલાસ પણ ભૂલાઈ જાય અને અહીંયા જ રોકાઈ જવાની ઈચ્છા થાય. પાર્વતીજી બોલ્યા કે હા પ્રભુ, બરોબર છે, મને પણ ખૂબ જ રૂડું લાગે છે, ખૂબ જ સરસ લાગે છે. એટલે તમારા ભક્તો આટલા સરસ તમારી ભક્તિ કરે છે, આટલી ભક્તિથી તમને રીઝવવાનો પ્રયત્ન કરે છે, તો શિવજી પ્રભુ એને તમે વરદાન આપજો, એને તમે તમારું શરણું આપજો, એને તમારા આશીર્વાદ એના પર હંમેશા રાખજો. ત્યારે શિવજી બોલ્યા કે હા ચોક્કસ દેવી, મારા ભક્તોને હું હંમેશા મારું શરણું આપું છું, હંમેશા મારા આશીર્વાદ એના પર હોય છે, હંમેશા એના સુખ દુઃખમાં હું સાથે હોઉં છું. પણ એટલું ચોક્કસ કે એ દુનિયાની બધી મોહ માયા છોડી અને મારા સુધી પહોંચવો જોઈએ, એ જ મહત્વનું છે. ઓમ નમઃ શિવાય.